તો સાબરકાંઠાના ઇલોલ ગામે હડકાયા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે। તો ઇલોલ ગામના યુવકને ડાબા હાથે શ્વાને બચકા ભર્યા હતા, જેમાં બચકા ભરતા યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। તો ઇન્જેક્શનના હોવાના કારણે બહારથી ઇન્જેક્શન લાવવું પડ્યું હતું। 1200 રૂપિયાથી વધુની દવાઓ મેડિકલમાંથી દર્દીએ લાવી હતી અને જેમાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં હડકવાની દવાઓનો અભાવ જોવા મળ્યો છે। તો દવાઓનો હોસ્પિટલમાં અભાવ જોવા મળ્યો છે। 1200 રૂપિયાનું દવાઓ મેડિકલમાંથી દર્દીએ લાવી હતી, જેમાં ઇન્જેક્શન ન હોવાના કારણે બહારથી લાવવા માટે મજબૂર બન્યા છે। તો ઇલોલ ગામના યુવકને ડાબા હાથે શ્વાને બચકા ભર્યા હતા। તો ઇલોલ ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। બચકા ભરતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ઇન્જેક્શન ન હોવાના કારણે બહારથી ઇન્જેક્શન લાવવું પડ્યું હતું। તો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં હડકવાની દવાઓનો અભાવ જોવા મળ્યો છે।